સર્ગ 58મો, પેજ નંબર 265। આ 58મા સર્ગમાં સમાધિમાં રહેલી લીલાના દેહનો નાશ, લીલાનું ભાષણ તથા રાજા જીવતા થયા એટલી કથા કહેવાશે। અહીંયા એમ સંભળાય વારંવાર, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ આ નહીં, એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે પ્રકાશે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ। આ સ્વપ્નનું કોઈ નહીં ને કાંઈ નહીં, કોઈ હું નહીં, કોઈ જગત નહીં, બરાબર છે। પરમ ચિદાકાશ પોતે પ્રકાશે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ। હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, તો એ આ નહીં, એ પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ જે સ્વપ્રકાશ છે એ પ્રકાશે છે કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ। ક્લિયર થાય? એટલે આ હું, આ કોઈના સ્વપ્નનું નહીં, કોઈ સ્વપ્નનું હું નહીં, ગમે તેવું હોય, મોટો કે નાનો, એનું નહીં, જે છે પ્રકાશ છે એ પ્રકાશ પોતે એમ પ્રકાશે છે। પછી એ વિચારવાણી શબ્દ જ નથી, એ પ્રકાશ જ છે। હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, એ સ્વપ્રકાશ, એ પ્રકાશ જ છે, શબ્દ નથી, આકાર નથી, શબ્દનો વિચારનો આકાર નથી। ખ્યાલ આવે? તેવી રીતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ કોઈ વિચાર કે વિચારનો આકાર નથી, શબ્દનો આકાર નથી, એ પ્રકાશ જ છે। અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એ પ્રકાશ જ છે, પ્રકાશ પોતે જ। ક્લિયર થાય? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, જેમ મનના વેગને રોકવામાં આવે તેમ સરસ્વતીએ વિદુરથ રાજાના જીવને સંકલ્પ વડે રોકી દીધો। લીલા બોલી, હે દેવી, આ રાજા શબરૂપે રહ્યા અને હું સમાધિમાં રહી, તેને કેટલો વખત થયો તે તમે મને કહો। સરસ્વતી બોલ્યા, તું કહે છે કે તેને 1 માસ થયો। આ સૃષ્ટિમાં અને આ નિવાસ ગૃહમાં તારા દેહની રક્ષા કરવા માટે 2 દાસીઓ રહી છે, તે હમણાં સૂતેલી છે। હે સુંદરાંગીની, તારા દેહનું શું થયું તે હું કહું છું તે તું સાંભળ। તું સમાધિમાં રહ્યા પછી 15 દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને તે બાફના જેવું થવા લાગ્યું। ત્યાર પછી ક્રમે કરીને સુકાયેલા પલ્લવની જેમ નિર્જીવ થઈને પૃથ્વી ઉપર પડી ગયું। આમ તારું સબ કાષ્ઠ તથા પથ્થર જેવું જડ અને હિમના જેવું શીતળ થઈ ગયું। કારભારીઓએ આવી તારા શરીરને ફરી ફરીને જોઈને તું મરી ગઈ છે એવો નિશ્ચય કર્યો અને પછી તેને ઘરમાંથી બહાર કાઢી ગયા। જાજુ શું કહેવું? તેમણે ચંદનના લાકડાની ચિતા ખડકી અને તેમાં ઘી સહિત તારા તે દેહનો દાહ કર્યો। એના નીચે ટાંચ છે। આવી રીતે લીલાના શરીરમાં વિકાર થયો અને તેનું મરણ થયું, પણ સરસ્વતીના સંકલ્પથી તથા રાજાના અદ્રષ્ટથી વિદુરથ રાજાના શરીરમાં કોઈ પણ વિકાર થયો નહીં અને તેનું મૃત્યુ ન થયું, તેથી તેનો એ દેહ રહ્યો તથા લીલાનો બીજો દેહ થયો। ત્યાર પછી રાણીનું મરણ થયું। એવી રીતે ઊંચા સ્વરથી પોક મૂકીને તારા પરિવારે આકુરતાથી તારી ઉત્તર ક્રિયા કરી। હવે પછી તું અહીં શરીર સાથે આવી। તે જોઈને રાણી પરલોકમાંથી આવી એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે। હે પુત્રી, સત્ય સંકલ્પથી તારું આતિવાહિક શરીર થયું છે અને માણસો તને જોઈ પણ ન શકે તો પણ લોકો તને આશ્ચર્યથી જોશે। હે બાળા, દેહમાં તારી જેવી વાસના હતી તેવો તારો આકાર છે, માટે તારું જ રૂપ પૂર્વના રૂપ જેવું પ્રગટ્યું છે। બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દેખે છે, તે જ પ્રમાણે દરેક માણસ પોતાને જેવી વાસના થાય તે અનુસાર જુએ છે। હે તત્વનિષ્ઠ સુંદરી, તે પૂર્વનો દેહ ભૂલાઈ ગયો હતો, પણ તે વાસનાઓથી સંપૂર્ણ વિહીન થયો નહોતો, એટલે એ વાસનાને લીધે તને આતિવાહિક શરીર ઉત્પન્ન થયું છે। શરદ ઋતુમાં આકાશમાં રહેલા વાદળા જેમ જોવામાં આવતા નથી, તેમ જ્ઞાનીને આતિવાહિક શરીર થયા પછી આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી। આતિવાહિકપણાને પામેલો દેહ જળ વિનાના મેઘ જેવો તથા સુગંધી વિનાના પુષ્પ જેવો થઈ જાય છે। યુવાવસ્થામાં જેમ ગર્ભની સ્થિતિનું સ્મરણ રહેતું નથી,
તેમ આતિવાહિક જ્ઞાન થયા પછી દેહનું સ્મરણ રહેતું નથી. આજે 31મે દિવસે આપણે આ આકાશમાં આવ્યા છીએ અને પ્રભાસમાં મોહ પામેલી આ બે દાસીઓને આજની તારીખ પણ 31 માર્ચ, યર એન્ડિંગ 31. આજે 31મે દિવસે આપણે આ આકાશમાં આવ્યા છીએ અને પ્રભાતમાં મોહ પામેલી આ બે દાસીઓને હમણાં મેં નિદ્રાવશ કરી છે. માટે હે લીલા, ચાલો હવે આપણે સત્ય સંકલ્પના વિલાસ વડે આ લીલા રૂપે દ્રશ્ય થાઓ અને વ્યવહાર પાછો ચાલુ થાઓ. વશિષ્ઠ બોલ્યા. પછી અમને બંનેને લીલાદેવી ભલે જુએ એવું સરસ્વતીએ ચિંતવન કર્યું. ત્યાં તે બંને અદૃશ્ય થયા અને તે મંદિરમાં પ્રકાશ થયો. એટલે વિદુરથ રાજાની પાસે રહેલી આકુર નેત્રવાળી લીલા તે તેજના પુંજથી પ્રકાશ પામતા પોતાના ઘરને જોવા લાગી. તે સમયે તે મંદિર ચંદ્રકાંત મણિના દ્રવથી શીતળ થયેલી જ્વાળાને કાંતિને લીધે ચંદ્રબિંબમાંથી કોતરેલું હોય તેવું જણાતું હતું. વળી તે મંદિરની ભીંતો એ પ્રભાના પ્રવાહથી રસેલી હતી. તેથી તે જાણે સોનાના રસથી લીંપેલું હોય એવું દેખાતું હતું. આવી રીતે તે લીલા પોતાના મંદિરને જોઈ રહી હતી. ત્યાં તેણે પોતાની પાસે સરસ્વતીને તથા લીલાદેવીને જોયા. તે ગભરાઈને ઊભી થઈ ગઈ અને તેમના પગમાં પડી કહેવા લાગી કે હે જીવન દેનારી દેવીઓ, તમારા બંનેનો જય હો. તમે મારું કલ્યાણ કરવા માટે જ આવેલા છો અને તમારા માર્ગને શોધનારી હું અહીં પ્રથમથી આવી છું. આમ કહીને લતા જેમ મેરુ પર્વતના શિખર ઉપર બેસે તેમ તે 3 માનવંતી મત યુવતીઓ આસન ઉપર બેઠી. સરસ્વતી બોલ્યા. હે પુત્રી, આ દેશમાં તું કેવી રીતે આવી? માર્ગમાં કાંઈ આશ્ચર્ય થયું હોય તો તે ક્યાં થયું અને ક્યાં જોયું એ બધું આરંભથી મને કહે. વિદુરથની લીલા બોલી. હે દેવી, વિદુરથ રાજના ગૃહ પ્રદેશમાં બીજા ચંદ્રની કળા જેવી હું કલ્પાંતરૂપી જ્વાળાઓથી હણાઈ ગઈ હતી અને મને મૂર્છા આવી ગઈ. ચપળ પાંપણવાળા નેત્ર મીંચાઈ ગયા અને મને મારા સમ વિષમની કાંઈ પણ ખબર રહી નહીં. પછી હે પરમેશ્વરી, મરણની મૂર્છા મટી અને જ્યાં હું જોવા લાગી ત્યાં મેં મારો દેહ ભૂતાકાશમાં ઉડતો જોયો. તે ભૂતાકાશમાં હું વાયુરૂપી રથમાં બેઠી અને તે રથમાં હું આ મંદિરમાં ગંધલેખાની પેઠે આવી છું. હે દેવી, આ મંદિર નાયક વડે સુશોભિત છે, દીવાઓથી જગજગિત છે, એકાંતમય છે અને મહામૂલ્યવાન શયનોથી યુક્ત છે. જેમ વસંત પુષ્પવનમાં શયન કરે તેમાં મારા પતિ વિદુરથ રાજને હું પુષ્પમાં સૂતેલો જોઉં છું. હે દેવેશ્વરી, રણસંગ્રામના શ્રમથી તે અહીં સુખથી સૂતા છે એમ ધારીને હું તેમને ઊંઘમાંથી જગાડતી નથી. પછી મેં આ બે દેવીઓને આ ભાગમાં આવેલા જોયા. હે મારા ઉપર અનુગ્રહ કરનારી દેવી, આમ મારો અનુભવ મેં તમને કહ્યો. સરસ્વતી બોલ્યા. હંસની ગતિને પણ લજ્જિત કરનારી અને સુંદર નેત્રવાળી હે બંને લીલાઓ, હવે આપણે પુષ્પશૈયામાં સૂતેલા આ રાજાને ઉઠાડીએ. વશિષ્ઠ બોલ્યા. સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું અને પછી પદ્મિની જેમ સુગંધનો ત્યાગ કરે તેમ તેણે પ્રથમ પોતે રોકી રાખેલા વિદુરથ રાજાના તે જીવને છોડી મૂક્યો. એટલે તે જીવ વાયુના અદૃશ્ય આકારથી તે રાજાની નાસિકાની પાસે ગયો. સમુદ્ર જેમ મણીને ધારણ કરે તેમ તે જીવ પોતાના અંતઃકરણમાં હજારો વાસનાને ધારણ કરતો હતો. પવન જેમ પોલાવાસમાં પ્રવેશ કરે તેમ તે જીવે રાજાના દેહમાં પ્રવેશ કર્યો. તે પછી વૃષ્ટિ બંધ થવાથી કરમાઈ ગયેલું કમળ જેમ સારી વૃષ્ટિ થવાથી પ્રફુલ્લિતપણું પામે તેમ તે રાજાનું મુખ કમળ પ્રફુલ્લિત થયું. અને વસંત ઋતુમાં જેમ લતાઓ પ્રકાશ પામવા લાગે તેમ તે રાજાના સર્વ અંગો ક્રમે કરીને પ્રકાશ પામવા લાગ્યા. મુખચંદ્રના કિરણોથી પૃથ્વીને પ્રકાશ પમાડતો તે રાજા સંપૂર્ણ કળાયુક્ત રાકા પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભવા લાગ્યો. રાકા એટલે પૂનમના દિવસે ચંદ્રમાની હીન કળા હોય તો તે અનુમતિ
તથા પૂર્ણ કળા હોય તો તે રાકા કહેવાય. શોભવા લાગ્યો. વસંત ઋતુ જેમ સોનાના જેવા ઉજ્જવળ કાંતિવાળા પલ્લવોને પ્રકટ કરે તેમ તે રાજા પોતાના રસવાળા કોમળ અંગોને પ્રકટ કરવા લાગ્યો. સર્વ ભુવનના આત્મારૂપ વિરાટ ભગવાન જેમ પોતાના નેત્રરૂપી ચંદ્ર તથા સૂર્યનો ઉદય કરે તેમ તે રાજાએ નિર્મળ તારકા એટલે કીકી, આંખમાં રહેલી પૂતળી તારકા કીકીથી શોભતા પોતાના મનોહર નેત્ર ઉગાડ્યા. પછી વૃદ્ધિ પામતા વિંધ્યાચળ જેવા અને શોભિતી કાયાવાળા તે રાજા ઊભા થયા અને મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા કે અહીં કોણ છે? તે સમયે પાસે રહેલી બંને લીલાદેવીઓએ કહ્યું કે આજ્ઞા કરો. આમ ત્યાં રાજાએ પોતાની પાસે સમાન આચારવાળી, સમાન આકારવાળી, સમાન રૂપવાળી, સમાન સ્થિતિવાળી, સમાન વચનવાળી, સમાન ઉદ્યોગવાળી, સમાન આનંદવાળી અને સમાન ઉદયવાળી બે લીલાઓને જોઈ અને કહ્યું કે તું કોણ છે અને આ કોણ છે અને ક્યાંથી આવી છે? એટલે પ્રથમની લીલાએ કહ્યું, હે દેવ, હું જે કહું છું તે સાંભળો. જેવી રીતે વાણી અર્થને અનુસરીને રહે છે તેવી રીતે તમને અનુસરનારી સહધર્મિણી એવી હું તમારી પૂર્વની સ્ત્રી છું. આ બીજી લીલા છે તે શુભ મહિલા મેં રમતથી તમારા ઉપયોગ માટે પ્રતિબિંબ રૂપે ઉત્પન્ન કરી છે. હે દેવ, રક્ષણ કરો. આ સુવર્ણના સિંહાસન ઉપર અગ્રભાગ આગળ બેઠા છે તે ત્રૈલોક્ય માતા પરમ મંગલ સરસ્વતી દેવી છે. તેમણે આપણા પુણ્યના યોગથી અહીં સાક્ષાત દર્શન દીધા છે. હે રાજન, આ દેવી અમને બીજા બ્રહ્માંડમાંથી અહીં લઈ આવ્યા છે. આ પ્રમાણે લીલાદેવીના વચન સાંભળીને લાંબી માળાને ધારણ કરનારા તે કમળ સમાન નેત્રવાળા રાજા ઊભા થયા અને સરસ્વતીના પગમાં પડ્યા. તેમણે પ્રાર્થના કરી કે હે સરસ્વતી, હે દેવી, હે સર્વહિત પ્રદા, હે વરદા, હું તમને દંડવત પ્રણામ કરું છું. મને બુદ્ધિ આપો, દીર્ઘ આયુષ્ય આપો તથા ધન આપો. રાજાના આવા વચન સાંભળી સરસ્વતી દેવીએ તેના ઉપર પોતાનો હાથ મૂકીને આમ કહ્યું. સરસ્વતી બોલ્યા, હે પુત્ર, તું આ લોકમાં સુખ આપનાર દીર્ઘાયુષથી ઈચ્છિત ધન પામ. તેમજ બંને લોકમાં સુખ આપનાર પરમાર્થરૂપ બુદ્ધિથી તું યુક્ત થા. તારી સર્વ આપત્તિનો તથા પાપ બુદ્ધિનો નાશ થાવો. તને અનંત સુખની પ્રાપ્તિ થાવો. દેશને વિશે મનુષ્યનો સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નિરંતર વિલાસ પામો. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ગિરિગ્રામ વર્ણન નામનો સર્ગ 58મો સમાપ્ત. સર્ગ 59મો. આ 59મા સર્ગમાં રાજા સજીવન થયો તેના હર્ષથી શહેરમાં ઉત્સવ થયો તેનું, તેના રાજ્યનું તથા જીવન મુક્તિનું વર્ણન આવશે. પદ્મરાજાના પુનર્જીવનથી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન મુક્તિ. વશિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે તે સરસ્વતી દેવી રાજાને વરદાન આપી અંતર્ધાન થઈ ગયા અને પ્રાતઃકાળમાં કમળ પ્રફુલ્લિત થયા એટલે સર્વ માણસો જાગૃત થયા. રાજાએ ઘણા આનંદથી લીલાને આલિંગન કર્યું અને લીલાદેવીએ મરણની મૂર્છાથી સજીવન થયેલા રાજાને વારંવાર આનંદથી આલિંગન કર્યું. તે સમયે તે રાજાનું મંદિર મદથી કામદેવ જેવા મનોહર લાગતા તથા આનંદથી પરવશ થયેલા માણસોથી શોભવા લાગ્યું. તેમાં વાજિંદ્રના તથા ગાયનના શબ્દો થવા લાગ્યા. તેમાં જય જયકારના તથા મંગળકારી પુણ્યાહ વાચનના શબ્દો ગાજી રહ્યા. તે રાજમહેલનું આંગણું રાજાના દર્શનની ઈચ્છાવાળા આનંદિત મનુષ્યોથી ઉભરાઈ ગયું. ત્યાં હજારો સિદ્ધો અને વિદ્યાધરો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા અને મૃદંગ, મૂરજ, કાહલા, શંખ તથા દુંદુભીનો ઉત્તમ ધ્વનિ થઈ રહ્યો હતો. તે મંદિરમાં હાથીઓ પોતાની સૂંઢ ઊંચી કરીને ઉત્કંઠ શબ્દો કરતા હતા અને તેના આંગણામાં ઊંચા તાલથી તાંડવ કરતી સ્ત્રીઓના સમૂહોના શબ્દો શોભતા હતા. રાજાને ભેટ આપવા માટે આવતા કેટલાક માણસો ત્યાં ભીડને લીધે પરસ્પર અથડાઈને પડી જતા હતા અને તેથી મંદિર ચિત્ર વિચિત્ર થઈ રહ્યું હતું. અનેક પ્રકારની પુષ્પોની માળાઓને ધારણ કરનારા માણસોની આવજાથી તે સુંદર લાગતું હતું. રાજાના કારભારી યોદ્ધાઓ
અને નગરના માણસોએ ત્યાં પુષ્પ વગેરે પાથર્યા હતા. તેથી રેશમી વસ્ત્રો પાથર્યા હોય તેવું દેખાતું. આકાશમાં નૃત્ય કરતી સ્ત્રીઓના હાથ રાતા હોવાથી ત્યાં ઘણા કમળવાળું તળાવ હોય તેવી શોભા થઈ રહી હતી. ત્યાં હર્ષ પામતી સ્ત્રીઓ વિલાસથી ફરતી હતી, તેથી તેમના કુંડળ ચપળ થઈ રહ્યા હતા. ત્યાં મનુષ્યના પગ સંચારને લીધે પુષ્પો કરદમરૂપ થઈને શોભતા હતા. શરદ ઋતુના મેઘની જેમ ત્યાં પટ્ટવસ્ત્રના સુંદર ચંદરવા બાંધ્યા હતા. આંગણામાં નૃત્ય કરતી સ્ત્રીઓના મુખોને લીધે ત્યાં જાણે લાખો ચંદ્રમાં નૃત્ય કરતા હોય તેમ જણાતું હતું. આવી રીતની રાજમંદિરની શોભા થઈ રહી હતી. તે સમયે દેશ દેશાંતરમાંથી માણસો પ્રથમની લીલાદેવી, બીજી લીલાદેવીને તથા રાજાને પરલોકમાંથી લઈ આવી છે એવી વાતો કરવા લાગ્યા. પોતાનું મરણ થયું અને પાછો પોતે સજીવન થયો એ વિશે પદ્મરાજે સંક્ષેપથી વૃત્તાંત સાંભળ્યો. તેણે ચારે દિશાના સમુદ્રનું જળ મંગાવીને તે જળથી સ્નાન કર્યું. પછી જેમ દેવતાઓએ ઇન્દ્રને અભિષેક કર્યો હતો તેમ કારભારી તથા બ્રાહ્મણોએ તે રાજાને અભિષેક કર્યો. તે પછી રાજા તથા તે બંને લીલાદેવી હવે જીવનમુક્ત થયા હતા અને તેમની બુદ્ધિ ઉદાર થઈ હતી. તેઓ સુરતના સુખની પેઠે પૂર્વના વૃત્તાંતની વાર્તાથી આનંદ પામવા લાગ્યા. આવી રીતે સરસ્વતી દેવીના પ્રસાદથી તથા પોતાના પુરુષાર્થથી તે પદ્મરાજા ત્રણેય લોકમાં કલ્યાણ પામ્યા. સરસ્વતીના ઉપદેશથી આત્મતત્વને જાણનાર તે રાજાએ બે લીલાદેવી સાથે 80,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. આવી રીતે જીવનમુક્ત થયેલું તેમજ સ્થિર બોધ પામેલું તે યુગલ 80,000 વર્ષ સુધી રાજ્ય કરીને અંતે જીવનમુક્તપણાને પામી ગયું. તેનું રાજ્ય અંતે વિદેહ મુક્તપણાને પામી ગયું. આવી રીતે જીવનમુક્ત થયેલું તેમજ સ્થિર બોધ પામેલું તે યુગલ 80,000 વર્ષ સુધી રાજ્ય કરીને અંતે વિદેહ મુક્તપણાને પામી ગયું. તેનું રાજ્ય પ્રજામાં નિત્ય અભ્યુદયને લીધે નિર્દોષ હતું. વિદ્વાનના સમાગમથી મનોહર હતું. કુળ પરંપરાને યોગ્ય હતું. પોતાને હિતરૂપ હતું. માણસને અનુરંજન કરવામાં ચતુર હતું અને સર્વ કારણથી સર્વ માણસને સંતોષકારક હતું. તે રાજ્યનું ઘણાક દિવસ પાલન કરીને તે દંપતી વિદેહ મોક્ષને પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પદ્મ નિર્વાણ નામનો સર્ગ 59મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 269. એટલે તમે બે આ ટાળવાનું ધીમે ધીમે ગોઠવવા માંડ્યા ને, 35 દિવસ ટાળવાનું. હા તમે તમે ફોનમાં અરુણ દાદા સાથે 4-5 કલાક કન્ટિન્યુઅસ વાત કરી શકો, એમાં રસ પડે. અને આ 3 કલાક બેસવામાં રસ ન પડે. અરે બીજું કાંઈ કરવા કરતાં આ જ કરવા જેવું છે ને બીજું મરવા જેવું છે. બીજું કાંઈ કરવા જેવું નથી. તમારા શ્વાસ ખોટા બીજું કરવામાં વેડફો છો. હું આ છું, હું આ છું, હું આ છું. આ રટણ જ ભ્રાંતિ છે. અને આ સાંભળીએ એટલે એ આખો પરમ પ્રકાશ જ રહે, પરમ આનંદ જ રહે, પરમ શાંતિ જ રહે. અને આનો કોઈ વિકલ્પ નથી. અને જો બીજું લાવ્યા એ અહંકારનો ભ્રમ છે અને આ સંસારનો દ્રશ્યનો ભ્રમ છે. અને તો પછી ભમ્યા કરવાનું. બસ હવે હું આ ચિન્હપ્રભુ ખાલી સંભળાય છે કે પ્રકાશ ફૂલ છે? અને પ્રકાશ તો થઈ ગયો ફૂલ, શું બાકી છે? કઈ શબ્દો અને વિચારને રિપીટ કરવાના ન હોય. પ્રકાશ અખંડ છે, એ રીતે સાંભળવાનું. એટલે તમે અહીંયા આવી જાઓ છો ભ્રાંતિમાં, ત્યાંથી આ બધું બોલો છો. પણ ભ્રાંતિ છે જ નહીં, હું છે જ નહીં, જગત છે જ નહીં, કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી. કેવળ પ્રકાશ છે. શું રહેવો ક્લિયર નથી? આ બેસી આપણે
ચલો 42મો રાઉન્ડ છે ને વર્ષો થયા અને અમે અખંડ બેસીએ છીએ, કેમ કાંઈ કેમ થાય ને કેમ પચે ને એવું કેમ અમને નથી થતું? 42મો રાઉન્ડ અખંડ, બીજું કાંઈ કર્યું નથી, બીજું કાંઈ કરવાનું નથી, કાંઈ કરતા નથી. અમને અહીં બેસાડો જેટલા કલાક, કેટલા આપણે તો ઘણા કલાકો બેસીએ નહીં? અરે એ સિવાય તત્વો થાય ને તો 7-7 કલાક બેસીએ. એમાં સમય પ્રકાશને સમજવાનો નથી. આ સૂર્યનારાયણ ભગવાન છે એને સમજનારો નથી, ન સમજનારો નથી, અને સૂર્યનારાયણ ભગવાન છે. શું કહેવાય? એને અખંડ બ્રહ્મ સૂર્ય, અખંડ ચિદાકાશ સૂર્ય, એને સમજનારો, ન સમજનારો, ને સમજવાનું, ન સમજવાનું, આ જ ભ્રાંતિ છે. અમે નથી એટલે અમને કાંઈ, તમે 24 કલાક બેસાડો, ચાલો આપણે બેસીએ. હું નથી 24 કલાક નહીં, અનાદિ અનંત ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત. હું છે એ તો ઘડીએનું ટકીએ કે, અને હું નથી એ અનાદિ અનંત છે, અજરામર અખંડ અવિનાશી. ચાલો પ્રસાદ આપી દે. તો પંદર બહુ ક્લિયર છે કે નહીં? કેવળ પ્રકાશ, પ્રકાશ જ પ્રકાશ. એમાં સમજવાનું ને સમજાવવાનું ક્યાં છે? આ સૂર્યનારાયણ ભગવાન છે, એમાં સમજવાનું સમજાવવાનું છે. સૂર્યનારાયણ ભગવાન સ્વયં છે, અખંડ છે. એટલે બ્રહ્મ સૂર્ય સ્વયં છે ને અખંડ છે. કોણ લાવ્યું? આપી દે. તો તમારે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ જોતું નથી એવો જ થાય. એ સમજવાની વસ્તુ નથી, છે જ. જે સાઉન્ડ સ્લીપ છે, ગાઢ નિદ્રા, એ સમજવાની વસ્તુ નથી, એ પરમ શાંતિ છે જ. અને એમાં સમજવા ન સમજવાનું, સમજદારો ન સમજદારો, હું જગત કશું છે જ નહીં. સાઉન્ડ સ્લીપ એમ પરમ શાંતિ. તમે હુંથી રહેશો ને તો તમારો પાર જ નહીં આવે. અહીં હું નો ક્લાસ, 0-0. અહીંયા કરોડો હું આવીને ગયા અને મરી ગયા, અને વાસના રાખીને આવાગમન ચાલુ, જન્મ મરણ. અને અહીંયા કોઈ વાસના નથી, એને કોઈ અહમ નથી, એને કોઈ મન નથી, કોઈ જગત નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. આમાં જેટલું બહુ કાંઈ લાભ ન થાય ને, ગમે એટલું સાંભળી. તો જેટલું એવું થાય ને, સારું આપણે આપણું તંત્ર એવું ડોળાઈ ગયું છે કે હવે આ જન્મે તો એ નિર્મળ થાય કે સ્થિર થાય એવું લાગતું નથી. શું કહેવાય? આ તંત્ર એવું ડોળાઈ ગયું છે આમાં દોડ, કે આ જન્મે હાળું નિર્મળ થાય કે સ્થિર થાય એવું લાગતું નથી. આખું જે ડામાડોળ થઈ ગયું હોય, આમ દોડાઈ ગયું હોય, હવે આ જન્મે તો એમ કે નિર્મળ થાય ને સ્થિર થાય સંપૂર્ણ, એવું તો અપેક્ષા ન રાખીએ. શબ્દ બુદ્ધિમાં તો કોઈ પહોંચવા જ નથી. આ હું છું અને મારે આમ છે, આ બધું છે, બધું દેખાય છે ને, અને બધું થાય છે ને.
આમાં ઢોળ અહીં તો કાંઈ થતું નહીં, કાંઈ છે જ નહીં અને છે જ પૂર્ણ. બધી લાઇટો બંધ કરજો. એટલે અણુપ્રભે ટાળવાની ટ્રાય કરી હશે. તમે બે જણે મળીને આ લોકો ટ્રીક કરી હશે કેમ ટાળવું, કેમ આમાંથી છટકવું. એટલે છટકો. પ્રભુજી એમને નથી કહ્યું, મેં એમને કહ્યું છે કે એક વાત થાય ને આપ વચ્ચે સમજાવો છો ને તો બહુ સરસ થાય છે, ભલે 4 કલાક થાય. એટલે એ વખતે અમે મોઢામાં ડૂચો મારીને બેસીશું એમ ને. નહીં, હા 25 પાના એટલે ફાસ્ટ કુછ નહીં. અમુક વોકેબ્યુલરી ખબર 25 નથી પાનું અમે નિકોરા નર્મદા આંબાની નીચે એક વખત કીધું 30 દિવસમાં કરવું. તો અમે 2:30 વાગે ઉઠતા, 3 વાગે બેસી જતા અને 20 પાનાનું સરળ થવાનું. પણ અમુક સાંભળો, શબ્દ જ નથી ખબર. પછી ચા પાણી નાસ્તો, પછી 20 પાનાનું સરળ થવાનું, પછી ભોજન પ્રસાદ, પછી 20. એક દિવસના 60 પાના, 25 નહીં. અને 30 દિવસમાં તો આખો રાઉન્ડ 2 ભાગ આખા. બોલો કોને ખબર છે? જો પાછળ જો હતા તમે હતા જો જુઓ. પ્રભુજી અમને બધાએ કીધું મને વચ્ચેના શબ્દના અર્થ જ નથી ખબર. પણ શબ્દના અર્થ નથી જાણવાના. અખંડ પ્રકાશ છે, હું નથી, જગત નથી. તો બસ પછી છે. આપકો છો ઊંઘો છો કરી. હું બાજુ બેસાડતો આમ ઊંઘો તો ખરા તમે આમ ગોદો મારશે. એટલે હમણાં તમે ભૂઈ ગયા હતા કે નહીં? આપણે કેટલી બૂમો પાડી તો ક્યાં જવાબ આપ્યો? તો પ્રભુજી શાંતિમાં અનુભવમાં ઊંઘ આવે એને શાંતિ કે સગોડિયું ભેટસડિયું બાથોડિયું અરે બધા અર્થો ઊંડા જ લેવાના એના જ ચાલે. આમાં કોઈ શબ્દને કોઈ અર્થ કોઈ વિચારને કોઈ વાણી પ્રકાશ સિવાય બીજું કાંઈ નહીં. વિચારવાણી શબ્દનો આકાર પણ નથી ને પ્રકાશ. અત્યારે દેખાય છે કોઈ આકાર નથી ને પ્રકાશ. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. પછી સુપ્રીમ મળ્યા પછી નીચલામાં રહેવાતું નથી પ્રભુ. પછી? કેમ થાય છે? પછી ઉપર નીચે આવ્યું. પણ થાય છે ને? આ ઊની ભ્રાંતિ છે, નથી, છે જ નહીં. ઉપર ને નીચે ને પાછળ આ આકાશમાં ક્યાં ઉપર ને નીચે છે, અંદર ને બહાર છે, સામે ને પાછળ છે, જમણા ને ડાબે છે. કેન્દ્ર છે જ નહીં. કેન્દ્ર વિનાનું અનંત. એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત. પહેલેથી છે ઇન્નેટ ધર્મૂળથી અનંત સ્વચ્છ આકાશ. હું બહુ ડાપણ દોઢું હોય ને હું બહુ ડાપણ દોઢું હોય ને એ તેનું કોઈ પ્રકાશ છે ને ડાપણ દોઢું. અણુપ્રભુ સાથે 4-5 કલાક વાતો કરે ને તો એ સમજાય. વસીત પ્રકાશ નો સમજાય. બે સમજણા ખરા ને બે ડાપણ દોઢા. અમે ભલે ભોગા જેવા લાગીએ બધાને કાંઈ એને ગણવાના નહીં. બહુ સારું. પછી રામકૃષ્ણ પરમહંસ કહે છે સાકર ખાધે કડી લાગે, મરચું ખાધે તીખું લાગે, લેતો જા તારા તને ખાલી જગ્યા પૂરો. તારા ખાલી જગ્યા પૂરો તને એટલે શું? નાપાક. તારા ખાલી જગ્યા પૂરો તને એટલે શું? તારા કેવો પ્રકાર લાગતા તો બરોબર. કેવો પ્રકાશ જ છે. કેવો બેવો હું કેવું કેવું છે ચિરું પ્રભુ? દિવ્ય દિવ્ય
દેવાય કેમ છે બધું ચોપડીમાં જ છે નહીં કેવું છે બોલો. હે? અમુક કાકો હું કે ખરેખર હા પેલા આવ્યો ને કાલે વોકનું ને લોકો લાવ્યા એટલે કન્ફર્મેશન આપો કન્ફર્મેશન ત્યાંથી આપો કેવો પ્રકાશ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ વિચારવાની શબ્દ જ નથી અને એ છે એ જ છે અને બીજું કાંઈ નહીં હવે એવું આમ ખરેખર એમ લાગે જ ને એ પ્રકાશ પ્રકાશ જે થાય ને એટલે સાંભળનાર નારાયણ કેવળ એકલું એ જ રહ્યું હોય ને પરમ કૈવલ્ય પરમ શાંતિ. પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ કેવું છે બોલો ગુનો ભાર રહે જ નહીં આનંદ એક છોકરો પરણવાનો બાકી એક બે મોટા થયા તો નહોતા પરણતા એકનો નંબર ના કહેવાય છે એક વાર એટલે આનંદ પ્રભુ કે મારે બે બાકી પછી કોઈ નો થાય તો કે હું નકર મળીને આવ્યો બુદ્ધિ મન છે સમાધાન કરી શકે એવું લાગે એવું લાગે આ માણસ બાળપણથી બસ મૂળજીવાના પેપેથી લઈને આ સુધી બસ ચિંતા નહીં કોઈ કૃત્રિમતા નહીં કોઈ કૃત્રિમતા અકૃત્રિમ બે પ્રશ્નો પૂર્ણ તો રાત્રે પેલા 7 બાટલામાં 5 કરાવીએ 3 ભરીને આપો 2 ખાલી આપશો અને એની સેવા મગાવી છે કે હું આવું 30,000 રૂપિયા લઈ જઈશ કોણ વિવેક પ્રભુ 7 બાટલા તો માગે અને તે 5 મંજૂર કરે તો આજે 3 ભરેલા અને 2 ખાલી એમ કરીને 5 બાટલા આપશે આપણને અને એની સેવા આપણે આપવાની એટલે કે હું 20,000 લઈ જઈશ તો જે લેશે એ લઈ બીજા પરત કરી દઈશ એવું કહેતા સેવા લેવા આવવાના છે એટલે હું આવી એવું કહેતા હતા બાટલા ત્યાં જવું પણ બેગામ ડિપોઝિટ વધશે ડિપોઝિટ ભર્યા પછી ચોપડી આપશે લઈ આવશે ને હા એ લઈને જ આવશો બાટલા બાટલા બધું લઈને જ આવશો ચોપડીએ ચોપડી બાટલા ને બધું ખાવતી બાવતી બધું જે આપો ને એ બધું લઈને આવશે તો વાતચીત થઈ ગઈ આવી જશે પછી જનક પ્રભુ લગન જનક પ્રભુ છે નંબર આધાર કાર્ડ નથી લાગતો તો બીજો બિઝી હતા બીજો લગાવો બે છે એની પાસે બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ
હસમુખ પ્રભુ મળ્યા બરાબર. એટલે હા એટલે થઈ જશે કીધું. તો પછી આજે છે ને રજા, આજે છે ને રજા છે. મહાવીર જયંતિ છે આજે. તો હસમુખ પ્રભુ સંપૂર્ણ સરળ છે એકદમ ભગવાનના મને, અને 45 વર્ષથી પરિચિત અહીંયા આવી ગયા. એના ભાઈ તો આવે જ છે અરવિંદ પ્રભુ, અને એમના બાપુ જે હતા સોમાપ્રભુ માળી હીરામણી. સોમાપ્રભુ આચાર્ય હતા, પ્રિન્સિપાલ હાઈસ્કૂલમાં. એટલે બધા પણ એકદમ એટલે અમે એકાંતમાં હોઈએ તો ટિફિન લઈને આવતા તત્વબોધમાં. અમે એકલા હોય તો અમારી સાથે અમે લીમડા નીચે એકલા બેઠા હોય તો સોમાપ્રભુ ટિફિન લઈને આવતા, એકલા તત્વબોધ એકલા કરવા. પણ આપણે સીધું હસમુખ પ્રભુથી કરીએ ને તો એ લોકોને બીજું કાંઈ નડતર ન રહે. એના અરવિંદ પ્રભુ આવ્યા હતા રામનવમીમાં, એના ભાઈ. એટલે એ બધું એણે કીધું હું કહીશ એમ. એ પછી એ વાત થઈ ગઈ. અરવિંદ પ્રભુ આવ્યા હતા, એના ભાઈ આવે જ છે કાયમ. સરળ છે, એ બધા સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે અમે સાથે બેસીને પ્રસાદ, હમણાં પ્રસાદ એમણે લેવાનું કીધું એટલે ગયા હતા થોડો વખત પહેલાં. અમે ને સુશીલ પ્રભુ એટલે બધા ભેગા બેસીને પ્રસાદ લીધો હતો. એ લોકો ચાર ભાઈઓ છે. એટલે અમને તો એવું લાગે છે કે આનાથી શું છે, બીજું એમનું નડતર દૂર થઈ જશે એવું થાય. બીજું એમને વિચારવાનું ન રહે. કારણ કે શું છે, 45 વર્ષ જૂના ભાવિકો એટલે એકદમ એ લોકોને વિચારવાનું ન રહે કે બરાબર છે ભાઈ, આ એમણે અનુભવેલા છે, જોયેલા છે, સાથે લાભ લીધેલો છે એમના બાપુ પૂજે પણ. એટલે એ લોકો એને કેમ એટલે અવગણે છે એ લોકો.
નામ તો આપણે બદલ્યું જ છે ને, નામ તો આપણે બદલ્યું જ છે ને. ના, આપણી પાસે જે આધાર કાર્ડ છે એમાં તો જે બદલેલું નામ આવી ગયું ને. હા, અને આપણું નામ એ પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ છે ને. હા, એ બરાબર છે. એટલે અમને એવું લાગે છે, એટલે જો હસમુખ પ્રભુ છે ને એનાથી એને કહેશો ને તો અમને લાગે છે કે તરત થઈ જશે. એટલે એમ કહે ને કે અમે 45 વર્ષથી અમે જાણીએ છીએ એટલે પતી ગયું. એટલે મને આ લોકોને શું બીજું બધું જે નડતું હોય ને કે આ બધા કેવા કેવા બધા ઘૂસી ગયા છે ને આમ તેમ ને, તો એ બધું નથી એમ, એવું કાંઈ નથી એમ. એટલે એમણે શું કીધું? એટલે હસમુખ પ્રભુ કે એટલે એ લોકો સ્વીકારે ને કે ના બરાબર, આ તો બરાબર છે. એમ કે આ તો 45 વર્ષથી અનુભવ છે એટલે આમાં બીજું કાંઈ નથી એમ. હા, એટલે જ ને, એટલે પ્રોસેસનું કારણ શું હોય કે બીજું કાંઈ તો નથી ને, એ રીતે હોય પ્રોસેસ, તો એ રીતે હોય. એટલે હસમુખ પ્રભુ કે એટલે કે ચાલો ભાઈ આમાં બીજું કાંઈ છે જ નહીં, આ તો ક્લિયર જ છે. તો હવે શું રાહ જોવાની હવે? એનું નામ દેવાનું, સ્વામીજીનું કહેવાનું. અને અરવિંદ એના ભાઈને અરવિંદ પ્રભુથી તો કેવડાવ્યું જ છે આપણે રામનવમીએ. એટલે અરવિંદ પ્રભુએ તો કીધું જ હશે, એને કીધું હું કહીશ. સરળ છે, સંપૂર્ણ ભગવાનના માણસ, એકદમ નિરંકાર નિરભિમાન, એમ એકદમ બહુ ઓછું બોલે અને કામ કરી દે બધાનું. રિયલ એન્ડ જેન્યુઇન કહેવાય ને એવું, રિયલ એન્ડ જેન્યુઇન. એ અને ઓથોરિટી પણ ખરી. એટલે તમારે એકદમ સહજ એમને મળવાનું. બરાબર બરાબર. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. તો આમ તો સંસદ સભ્યની ઓથોરિટી છે, હા, સંસદ સભ્યની ઓથોરિટી હોય એ તો કે છે તેની ઓથોરિટી.
હા લખીને આપો ને એટલે આ લોકો કંઈ માન્ય રાખે જ છે. આ સરકાર કે પેલા નોકર કહેવાય, આ સરકાર કહેવાય, પેલા નોકર કહેવાય. આ આયડા સરકાર કે સરકાર, આ લોકો સરકાર કહેવા પડું, પેલા એ લોકોને નોકર કહેવાય. એટલે જે આ કેવા કહેવાય શું કે છે? નોકર ગવર્મેન્ટ વહીવટી અધિકારી નોકર કહેવાય. નોકર નોકર એટલે સર્વન્ટ કહેવાય. વહીવટી અધિકારી ગામનો સરપંચ બી સરકાર કહેવાય. પાસપોર્ટ ઓફિસરો બધા ગવર્મેન્ટ ઓફિસર હતો સર્વિસ કરે એમ પેલા તો ઓથોરિટી કાયદા બનાવવા સરકાર એને એટલે પોતે એ લોકો લખીને આપો પછી એ લોકો એપ્રુવલ આપી દે. અમે કીધું તો ખરું પણ હવે આ એનું જ આવે છે એ બરાબર છે એ પણ યુઝફુલ ક્વેરી છે પાસપોર્ટ ઓફિસ વાળાની કે ભાઈ એમના આ ન- ક્વેરી નીકળી જ જાય આખી નીકળી જાય ને 45 વર્ષનો એ જેટલા પોઈન્ટ કેમ એમને જે પોઈન્ટ શું હોય છે ખબર છે હા. કે આ બહારના જે ઘૂસી ગયા છે એટલે ના એ એ કઈ એટલે એ કઈ એમાં બધા પકડાય પ્રભુ આ લોકો પૈસા લઈને લખી આપતા આપણે ધારાસભ્ય પેલા એક હમણાં 300 સર્ટિફિકેટ આપણે 150 કરોડમાં પકડાય એક હમણાં બંગાળમાં 150 કરોડ રૂપિયા લે 300 લખી આપવાના એક લખવાના 50 કરોડ. શું લખી આપવાનું આ કે આ માણસનો ઓળખું છે બરાબર છે, બાંગ્લાદેશને લખી આપ, બાંગ્લાદેશની ઘૂસેલો તેને લખી આપ્યું કે હું ઓળખું છે ને બરાબર છે એવું લખી આપ્યું 50 લાખમાં એક જણને. એવા 300 જણને લખ્યું 150 કરોડ રૂપિયા અને એના બધા પૈસા ને બધું કેટલા પકડાઈ ગયું. જણને લખી આપ્યું એવું 300 જણને બધા પકડાઈ ગયા બધા પકડાઈ ગયા, બધા પૈસા પકડાઈ ગયા. આપણી પાસે ખોટી કોડીઓ નથી પણ આપણે માણને પૂર્ણ અખૂટ ભંડાર છે ફૂલ પ્રસાદ જો ફૂલ આનંદ મંગળમાં રહ્યો ભરપૂર ભરપૂર હે ભરપૂર ભરપૂર. શું નથી ઘર કરતાં ઓછું ના ઘર કરતા સારું વધારે વધુ બધા આવે તો એક જ ફરિયાદ કરે કે વજન વધે વજન વધે. પેલા મુકા પ્રભુ એમ કે છે કે સાહેબ અહીંયા અમૃત કેવું લાગે છે ને ઘરે ગમે તો કરે તો એવું બનતું નથી સાચું છે બરો. સાચું છે. અમારે બહુ મહેનત કરી બધું કે આ બનાવીએ તે બનાવીએ પણ મેળ જ નહીં આવે, અહીં જેવો મેળ જ નહીં. અહીં જે મુકા પ્રભુ કહેતા હતા અહીં આ ગોવા પ્રભુ કહેતા હતા. સાહેબ અહીંયા અમૃત જેવું લાગે ને ઘરે ગમે એટલું કરીએ તો એવું બનતું નથી એટલે કેટલા બાટલા આવી જશે કેટલા આજે 3 ભરીને આપશે અને 2 ખાલી આપશે પછી ભરાઈ લેવાના 5 મંજૂર કરે. મંજૂર કરે ને હા 5 કરે 7 માગ્યા હતા ને આપણે 5 કરે એટલે બરોબર છે ને બરાબર તો 5ની બુક આવશે ને હા એટલે 5 તો મળશે 20 મળે 25 મળે મહિનામાં 25 મળે એટલે ઘણા થઈ ગયા. 5 બહુ થઈ બરાબર એટલે જરૂરી નહીં પડે હે? એટલે જરૂરી નહીં પડે અને આપણા છે ને એટલે ગમે ત્યારે ભરાઈને 5 અંગાથી મૂકી રાખીએ હા બરાબર તો આપણા બાટલા નહીં બાટલા એટલે 5 ખાલી થઈ જાય અંગાથી ભરાઈ જાય. અને મેં વિવેક પ્રભુ કીધું કે તમે આપણને અહીંયા એ લોકો ડિલિવરી કરવા અહીંયા આવે છે ગામડે ગામડે તમે કીધું આપણને અહીં મળે ને એવું ગોઠવી દે છે એ તો આપી દે. એટલે આપી દેવા. ત્યાં કહી દે ને ઓફિસમાં મેઇન ઓફિસમાં તો પેલા ઓર્ડર કરી દે એ પ્રમાણે 5 બીજા એસઆઈ લેવા આપે. ધોપાવથી આવે હા બાટલા કલ્યાણ આપણે દરવાજા તો મળી જાય ને એમને કહ્યું નતું વિવેક પ્રભુએ આજે સ્કૂલ રહી ને કે અમે એ બાટલા તમે લઈ જાઓ તો તમે બાટલા હમણાં આપી દેશે આપણા દરવાજે ઉભા રહીને આપ જ છે આપ જ છે આજે આપો ને. આપ જ છે અહીંયા સુધી પહોંચાડે હા આપણા દરવાજે પેલા દરવાજે આપણે અંદર એટલે પછી આપણે કહીએ ને ઓફિસો જઈએ તો અંદર આપી જાય તો એના જોડે વાત કરી ને બીજી આપવા હોય ને જોડે. હા આપવાવાળો હોય ને પ્રભુ એ કાયમી આવે ને તો આપણે કહીએ ભાઈ આટલું કરવાનું તો આવી જાય એવું કશું નહીં આજ કેવો પ્રકાર પ્રકાશ જ છે પ્રકાશ જ છે પ્રકાશ જ છે અને પ્રકાશ સિવાય બીજું બધું તો છે જ નહીં પ્રભુ ભ્રમ છે એ કહેવાની જરૂર નથી છે જ નહીં પ્રકાશમાં પ્રકાશ સિવાય બીજું કશું નથી કેમ એવું સમાધાન મળી જાય પ્રભુ. જે મેં વાસમાં જે ભાર ઉપાય પડતા એનું સમાધાન મળી જાય એ નથી ને આ સાચું છે. સમાધાન મળી જાય. સમાધાન ભારમાં જે બધું ભાર હોય ને ભાસનો ભાર એ નથી રહેતો. સમાધાન મળી જાય. આ વશિષ્ઠથી સમાધાન મળી જાય. એટલે મેં હોસ્પિટલ હતા તો એ પ્રભુનો સત્સંગ સાંભળતા હતા તો અમને શાંતિ રહેતી. પાસપોર્ટ માટે તો આ લોકો આમ આપણે કહીએ તો એ લખી આપતા નથી બહુ ઓળખીતા હોય છે ગોર્ધન પ્રભુમાં લખાવું હતું કલેક્ટર પ્રજાપતિ જ હતા મહેસાણા તો એ ના પાડે કારણ વ્યક્તિગત તમે ઓળખતો નહીં ના લખી આપે ઓળખતા નહોતા ના એટલે આમ પ્રજાપતિ તરીકે મેં રજૂઆત કરી કે હું એટલું ઓળખતા નહોતો ને એટલે એને તો બહાર ના હતા એટલે ઓળખતા નહીં
પણ એજા એમ કે આ રીતના હું અહીંયા ડૉક્ટર છું ડેરીમાં બધું કીધું પણ ના લખ્યા કે હું તમને નહીં ઓળખું પણ આ તો આપણું તો બહુ પોઝિટિવ હા હા નાના હતા હા ત્યારથી એ સંસદ સભ્ય છોટે જતો હા यहाँ अभी गए आप थे कि नहीं मालूम लेकिन सरल एकदम निरंकार उसको खड़ा किया बोलो આયા છે ને યાર तो वो क्या बोले नहीं बोले જય नहीं પ્રભુ बोले बैठ गए જય પ્રભુ जय प्रभु। एकदम निरंकार बोलते नहीं कम काम करते सबका इसका एरिया बड़ा है तो सब बोले थे जाते हमको हम अश्विन उसके भाई ने अरविंद लोगों ने प्रसाद देने बोले हम सब साथ में बैठ के सिंपल प्रसाद उसको जाने का प्रोग्राम भी था कहीं तो भी हमारे साथ प्रसाद लेके फिर कि हमारे मुझे जल्दी है थोड़ा આ તો બધું એકદમ સીધું છે પણ આ ખબર નહીં હવે માણસોને હવે હૃદયમાં ઉતર્યું છે કે નહીં ખબર નહીં કે પછી એમની ચંચળતા ભ્રાંતિ વધારે કામ કરે છે ખબર નહીં બધાને પ્રકાશ છે હે બધાને પ્રકાશ છે બધું આમ અંદર ઉતરે ને તો ગણે અંદર અંદર અને પેલી તર્ક ને બુદ્ધિ ને એવું લાવે તો ખબર ન પડે આટલું આટલું ખુલ્લું થયું આટલો પ્રકાશ આખો સંપૂર્ણ નિરાવરણ સંપૂર્ણ નિર્વિક્ષેપ સંપૂર્ણ નિર્મળ આપણને વિક્ષેપ મળે ભ્રાંતિ કહેવા પણ જ નથી અને આખો કેવળ આનંદ સંપૂર્ણ સ્વયં પ્રકાશ હવે અંદર ઉતરવું જોઈએ તો પછી આ છે જ બીજું છે જ નહીં બીજું કંઈ છે જ નહીં પછી ભ્રાંતિ રાખે તો ગયો એ છે નહીં પાછી કોઈ ભ્રાંતિ રાખે તોય નથી અને એમ કે મને પ્રકાશ નથી અનુભવાતો તોય છે એ છે જ નહીં એ નો અનુભવવાળો કોઈ છે જ નહીં આ બધી બીજી ભ્રાંતિ ભરી હોય ને એટલે કોક ને કોક લાવે વાંધા વચકા પણ એને કાંઈ મળે નહીં એમાં એને કાંઈ મળે નહીં હવે આ આખો પ્રકાશ સાંભળ્યા પછી એ બીજું કંઈ રાખે ને તો સમજી લેવું નકામ કરવું પછી એને ક્યાંય મેળ ના પડે શાંતિ ના થાય કોણ છે મામા પ્રભુ શું કહે છે એટલે આ હનુમાનજી ને 500 થી 700 ભાઈ થી વધારે નહીં થાય મામાને કહેવું મામા પ્રભુ એવું કહે છે હા 500 થી 700 ભાઈ થી વધારે નહીં થાય એમ કહે હા એવું મામા પ્રભુનું શેના ઉપરથી હે શેના ઉપરથી કઈ કશાના ઉપરથી કહો મામાએ શેના ઉપરથી કહો છો 500 700 હા 1000 હા આપો હા 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 ચૈત્ર પૂર્ણિમા બધા ઉત્સવ ઉજવાતો હોય છે અને બર્થડે પ્રભુના 300 તો આવશે ને 200-250 જ હતા 200-250 જ હતા બર્થડે પ્રભુના ઉપરા છે ને મીકા આપણે 800નો પ્રસાદ બનાવવાનું રાખ્યું છે 800નો પ્રસાદ બનાવવા રાખ્યું હતું મામા સમજી લો 800નો પ્રસાદ બનાવવાનું રાખ્યું છે અને પછી ભલે જેટલા આવે એટલા હા પછી જેટલા આવેલા પછી વ્યાપક થઈ જાય ને પછી વ્યાપક થઈ જાય તો બધે ચિરાગ પ્રભુ બધા વ્યાપક હા, આપી આવે છે ચિરાગ ને પ્રભુને તો વ્યાપક આપી આવે છે ને બધે ગામે ગામ ગામે ગામ હા પ્રસાદ લેતી વખતે આપવાનું પ્રસાદ શું છે જમવા બેસે ને એ વખતે જમતી વખતે આપવાનું એટલે શું ઘણી કેવું લાડુ સીધા આવીને બેસ એ રીતના નહીં આપવાનું એ રીતે જ અપાય હા એ રીતે જ અપાય આ રીતે જવાય પ્રભુ એમ જ કહ્યું એ રીતે જપાય હા પડતાલા બેઠા એટલે શું થાય ખબર છે હા એને ઘરડી જઈને બધાને આપવો હોય તો અપાય હા વ્યાપક હા અને બીજું કે બીજો પ્રસાદ વધારે લઈ શકે હા લઈ શકે એ લે તો બીજો ન લઈ શકે ના એટલે હું કેવું જમતી વખતે આપવાનું એમ કેવું એટલે એ
એ 150 ગ્રામનો એ પ્રસાદ લે ને હા. તો બીજું લઈ ન શકે, એટલે એટલે એ ઘરે લઈ જઈ શકે ને બધાને આપી શકે. અને અને આ પ્રસાદ વધારે લઈ શકે, પૂરી શાક દાળ ભાત છાશ. તમને સમજાય છે? હા સમજી ગયા. જો હા, પ્રભુનું કેવું છે કે જમતી વખતે આ ખાય ને તો ભાઈ બીજું પ્રસાદ ના લે, જમતી વખતે ના લે તો બીજું ના લે. પ્રભુનું એક બરાબર છે. અને એ પાછો ઘરે લઈ જઈને બધાને આપી શકે. અને પેલો ઘરે લઈ જાય, હબળો તમે આ જે આ વેચી છે ને આપણે જમ્યા પહેલા એ ઘરે લઈ જઈને બધાને વ્યાપક કરી શકે. અને પેલા ભોજન વખતે પછી બીજું કશું લઈ ના શકે. અને અહીંયા બીજું ભોજન ફૂલ લઈ શકે. 200 લાડુ હોય પ્રભુનું વિવેક બરાબર છે. અને ધારો કે તમે કોથળીમાં લીધો હા અને તમારે રમકડા બેઠા બેઠા ખાવું હોય તો કોણ ના પાડે? આ- હે? પણ આ પૂરી શાક ને દાળ ભાત ને છાશ તો ફૂલ હા, જેવું. એ હોય ફૂલ હોય છે. અને તે પ્રસાદી એ લઈ પછી કાઢીને બેહાડો હોય પ્રસાદ વખતે આપણે લઈ આપણે ઘરે મળે ઘરે ન ને આપવો હોય તો તમે પતાવી દો. હા, બરાબર. અહીં તમે પતાવી દો તો પછી મામી માડીના હાથમાં હું આવે? મામીનું હાથમાં શું આવે તમે પતાવી દો તો એટલે વ્યાપક પ્રભુને બરાબર છે. હા પ્રભુ આજે આવવાના છે રસોઈ આપણે. હા રસોઈ પ્રભુ ઓમ આજે ઓમ ઓમ હા તો બનાવી દો. આજે ફૂલવડી બનાવી દો. 150 ગ્રામનો હા પ્રભુ. હા દોસ્તો છોડો ને બધા. હા છે ને બધા. આપણે રહેવાનું બધા. પહેલા પ્રભુ આવે. પહેલા તો હા એટલે રહેવાનું સબ રહેને કા. बनाने का है 10 बजे बोल दो। आज का? हाँ आज का वचनामृत स्टिकर और बैनर तीनों। कौन सा? वचनामृत स्टिकर और बैनर तीनों। हाँ बनाने, बैनर बनाने के तो लग जाएंगे, बैनर हाँ आ जाएगा, आ जाएगा, है ना? आ जाएगा। तो 10 बजे वो आ जाए इससे थोड़ा सा हाँ प्रभु, ले लेने का. हाँ? हाँ बोल देंगे।